રાજકોટ શહેરમાં ગઈકાલે મધરાતે એવો લોહિયાળ ખેલ ખેલાયો કે પડવારમાં બે જિંદગીઓના કરુણ અંત આવ્યા। પરિવારના જ એક સભ્યએ મિલકતના વિવાદમાં એવી હદ વટાવી કે બે સગા કાકાઓને છરીના ઉપરા ઉપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા, તો બીજી તરફ આરોપી પણ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો। આખરે કૌટુંબિક વિવાદ કેવી રીતે ડબલ મર્ડરમાં ફેરવાયો, શું છે આખો ખૂની કાંડ, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। રાજકોટ શહેરમાં બેવડી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બે સગા ભાઈના મોત થતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે। રાજકોટના ગોપાલ ચોક નજીક સોમનાથ સોસાયટી શેરી નંબર 2માં કૌટુંબિક મિલકતમાં ભાગ માંગતા ઉશ્કેરાયેલા કૌટુંબિક ભત્રીજાએ તેના બે કાકાને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે। જ્યારે સામના પક્ષે આરોપી હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ યુનિવર્સિટી પોલીસે બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બંને પક્ષોની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સમગ્ર મામલાએ પોલીસનું શું કહેવું છે, પહેલા એ સાંભળીએ। ગઈકાલે તારીખ 20/7 રોજ રાત્રિના 1 વાગ્યાની આસપાસ સોમનાથ સોસાયટી રાધિકા ડેરી પાસે એક બનાવ બનવા પામેલો હતો, જેમાં લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા નામના જે ફરિયાદી છે તેમને ફરિયાદ આપતા એવું જણાવેલ છે કે એમના કાકા જે છે રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા, જેઓના ઘરે આ કામના આરોપી હાર્દિકભાઈ ભુરાભાઈ ધોળકિયાના આવીને માથાકૂટ કરતા હોય, જે બાબતે એમને ફોન આવતા એ લોકો ત્યાં એમના ઘરે આવેલા। તે દરમિયાન હાર્દિકભાઈ ધોળકિયા અને લાખાભાઈ ધોળકિયા બધા એક જ કુટુંબના પરિવારના કાકા બાપાના દીકરા થતા હોય। એમને એક પ્લોટ બાબતે અને મિલકતનો હોય, પૈસાની લેવડ દેવડ, પૈસા બાબતનો ઝઘડો પહેલેથી જૂની અદાવત ચાલતી હોય। જે આધારે ઝઘડો ઉગ્ર થતા હાર્દિકભાઈ ભુરાભાઈ ધોળકિયાનાઓ જે છે તેઓ પોતે રાજેશભાઈ બાલાભાઈ તથા સુરેશભાઈ બાલાભાઈ તેમજ લાખાભાઈ બાલાભાઈ સાથે ઝપાઝપીને હુમલો કરી છરી વડે આડેધડ છરીઓના ઘા મારેલા। તે બાબતે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલા। તે દરમિયાન સુરેશભાઈ બાલાભાઈનાઓને ડોક્ટરે મરણ જાહેર કરેલા હતા। ત્યારબાદ વહેલી સવારના રોજ રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયાના પણ મરણ જાહેર કરેલ છે। આમ બે લોકોના મૃત્યુ થયેલ છે, જેમાં હાર્દિકભાઈ ધોળકિયા વિરુદ્ધ બીએનએસ કલમ 103(1), 109(1), 118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમજ સામા પક્ષે હાર્દિકભાઈ ભુરાભાઈ ધોળકિયાનાઓને પણ ઇજાઓ થયેલી હોય, જેઓ પણ એમના પર પણ જીવલેણ હુમલો કરેલાની ફરિયાદ પોતે આપેલો હોય, એમની પણ બીએનએસ કલમ 109(1), 352, 351 મુજબ ફરિયાદ લેવામાં આવેલ છે અને હાલ આરોપી જે સારવાર હેઠળ છે અને બે લોકોના જૂની અદાવત છે, ઘણા સમયથી ચાલતો હતો, કારણ કે એમને કૌટુંબિક મેટર છે, એમને કંઈક 3-4 હજાર વારનો જે પ્લોટ છે, પ્લોટ બાબતની જે માથાકૂટ લોકો વર્ષે ચાલતી હતી કૌટુંબિક અદાવતમાં, એમાં આ બનાવ બનેલાનું જણાઈ આવે છે। હાર્દિકભાઈ સાથે અત્યારે હાલ એક જ આરોપી તરીકે બતાવવામાં આવેલ છે અને હાર્દિકભાઈની ફરિયાદમાં સામે 4 આરોપી બતાવવામાં આવે છે, જેમાં 2 મરણ ગયેલ છે અને હાલ ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ છે તેઓ વિરુદ્ધ, તેમજ શિવાભાઈ નથુભાઈ ડોડા કરીને છે તેઓ 109(1) મુજબ ફરિયાદ કરેલ છે। હાલ સારવાર હેઠળ છે અને પોલીસ જપ્ત હેઠળ છે। પોલીસ ફરિયાદમાં લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયાએ જણાવ્યું છે કે 19 જુલાઈના રાત્રે 1 વાગ્યા આસપાસ હું તથા મારા પિતા ઘરે હતા, ત્યારે મારા કાકા રાજેશભાઈનો ફોન આવ્યો અને જણાવ્યું કે હાર્દિક મારા ઘર પાસે આવી ગાળાગાળી કરે છે, જેથી તમે ઝડપથી આવો। હું અને મારા પિતા કાકાના ઘરે જતા ત્યાં હનુભાઈ નજાભાઈ ધોળકિયા તથા શિવાભાઈ નથુભાઈ ડોંડા હાજર હતા અને હાર્દિક સામે ઊભો રહી ગાળું બોલતો હતો, જેને હનુ કાકા તેમને સમજાવવા માટે તેની નજીક ગયા તો હાર્દિક વધારે ઉશ્કેરાઈ જેમ ફાવે તેમ ગાળું બોલતો હતો। હું તથા મારા પિતા અને કાકા એમ ત્રણેય હાર્દિકને ગાળો ન બોલવા અને માથાકૂટ ન કરવા સમજાવવા જતા હાર્દિકે કહ્યું કે અમારો ભાગ કેમ આપતા નથી, કહી હાર્દિકે તેના પડખામાંથી છરી કાઢી મારા પિતા સુરેશભાઈના છાતીમાં ભાગે એક જીવલેણ ઘા મારતા મારા પિતા ત્યાં જ પડી ગયા હતા। બીજા કાકાને પણ આડેધડ ઘા માર્યા। ફરિયાદી પર હુમલો
આ પછી મારા કાકા રાજેશભાઈ વચ્ચે પડતા મારા કાકાને પણ છાતીના ભાગે, પડખાના ભાગે, પેટથી નીચે જાંઘના ભાગે તથા હાથના તથા શરીરે અલગ અલગ ભાગે છરીથી જીવલેણ ઈજા કરી, જેથી તેઓ ત્યાં પડી ગયા હતા. અને મેં મારા પિતા તથા કાકાને વધુ મારમાંથી છોડાવવા જતાં હાર્દિકે મને પણ તેના હાથમાં રહેલી છરી વાસામાં અને ડાબા હાથના બાજુ ઉપર તથા જમણી હાથની હથેળી પર મારી ઈજા કરી હતી, જેથી મારા પિતા અને કાકાને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટનામાં સારવાર દરમિયાન બંને ભાઈના મોત નીપજ્યા છે. સુરેશભાઈ ધોળકિયાનું અને ત્યારબાદ સવારે રાજેશભાઈ ધોળકિયાનું પણ મોત નીપજતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો છે. બીજી તરફ મારામારી દરમિયાન આરોપી હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક સુરેશભાઈ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની હતા. તેઓ વ્યવસાય, ખેતીકામ અને માલઢોર ઉછેરનું કામ કરતા હતા. સુરેશભાઈ 3 બહેનો અને 2 ભાઈમાં સૌથી મોટા હતા. તેમને સંતાનમાં 2 દીકરા છે. ધોળકિયા પરિવારના બંને સગા ભાઈના મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે અને પરિવાર સમાજ છે તેમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી. સામા પક્ષે હાર્દિક ધુડાભાઈ ધોળકિયા ઉંમર 27 ને પણ મૃતક સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ બાલાભાઈ ધોળકિયા, લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા, રાજેશભાઈ ધોળકિયા અને શિવા નથુભાઈ ડોંડાએ છરી તથા લોખંડના પાઇપ વડે માથાના અને શરીરના અલગ અલગ ભાગે જીવલેણ ઘા ઝીકી દેતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હાર્દિક ધોળકિયા દ્વારા તમામ 4 આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવાર, મિલકતનો એક જ વિવાદ અને અંતે 2 જીવનોનો કરુણ અંત. રાજકોટમાં બનેલી આ ડબલ મર્ડરની ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે શું સંપત્તિ માટે સંબંધોના લોહી વહાવવું હવે સામાન્ય બની રહ્યું છે? હાલ યુનિવર્સિટી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હવે તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને આ કેસમાં આગળ શું વળાંક આવે છે તેના પર સૌની નજર રહેશે. ત્યારે આવી જ ઘટનાઓ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.